તમારો સંદેહ જ્યારે જ્યારે પણ થાય, જ્યારે જ્યારે તમારો સંદેહ થાય, તમારી સંશય ઉત્પન્ન થાય, એ ઉત્પન્ન થાય ત્યારે તમે કોઈ મહાપુરુષોને સેવો. મહાપુરુષોને સેવતા સેવતા અને મણિપુર ચક્ર છે, નાભીમાં રક્તવર્ણનું છે, 10 ત્યાં કમળ છે, 10 જગ્યાએ 10 નાડીઓમાંથી ઉર્જા પ્રવાહિત થાય. ત્યાં કર્મયોગી કામ કરવામાં તત્પર બની જાય કે મારે આ કામ કરવું છે, મારે આ કામ કરવું છે. એનો કલ્મશ બધો દૂર થઈ જાય. એના જીવનમાં એક પણ તર્ક ન રહે, તર્ક વિનાનો માણસ થઈ જાય. એના જીવનમાં 2 સંભાવનાઓ ઉત્પન્ન થાય, એક છે સંદેહ ને એક છે વિચાર. આ મૂળ પ્રદાન થતો હોય પણ એને રૂપાંતરિત કરી નાખો. તમારો સંદેહ રૂપાંતરિત થાય તો એ શ્રદ્ધા બની જાય. તમારો સંદેહ જ્યારે જ્યારે પણ થાય, જ્યારે જ્યારે તમારો સંદેહ થાય, તમારી સંશય ઉત્પન્ન થાય, એ ઉત્પન્ન થાય ત્યારે તમે કોઈ મહાપુરુષોને સેવો. મહાપુરુષોને સેવતા સેવતા તમારો એ સંદેહ શ્રદ્ધામાં પરિવર્તિત થઈ જાય. તમને અનુભવ થવા માંડે. આ કથા સાંભળો તમને ખાલી સાંભળીએ ના, સાંભળો નહીં, તમને ક્યારેક આનો અનુભવ થશે. કથા ભલે અત્યારે સાંભળો છો પણ ક્યારેક 15 દિવસ પછી, 25 દિવસ પછી, 1 વર્ષ પછી, 2 વર્ષ પછી તમને કથાનો અનુભવ થશે. હું 3જા ધોરણમાં ભણતો હતો ને મેં કથા સાંભળી હતી, એનો અનુભવ મને આજે પણ છે. આજે પણ મને અનુભવ થાય છે. પૂજ્ય કાશ્મીરી બાપુના રૂમમાં સતત પુષ્પોની પાંખડી રહેતી, ગુલાબની. કાશ્મીરી બાપુના રૂમમાં જાઉં તો ગુલાબની સુગંધ આવતી. આજે બાપુ નથી અને ગુલાબ નથી તોય હું રૂમમાં જાઉં તો એ મને ગુલાબની સુગંધ આવે છે. આજે ગુલાબની સુગંધ આવે છે. આને કહેવાય સ્મૃતિ. સંદેહ છે એ રૂપાંતરિત થઈ જાય શ્રદ્ધામાં, અને તમારો સંદેહ જ્યારે શ્રદ્ધામાં રૂપાંતર, તમને અનુભવ થવા માંડે, અને અનુભવજન્ય છે એને શ્રદ્ધા કહેવાય. પ્રતીતિ પૂર્વકની સ્વીકૃતિ. તમને પોતાને પ્રતીતિ થાય. તમારે વારંવાર વિચાર કરો, વારંવાર વિચાર કરો, વારંવાર વિચાર કરો. વારંવાર વિચાર કરવાથી એક જ વસ્તુ થાય ને એ વસ્તુ બીજી કોઈ નથી, વિવેક જાગે. વારંવાર વિચાર કરવાથી. અમે તો ક્યારેક ક્યારેક કહે કે કોઈ એમ કહે કે વારંવાર વિચાર કરવાથી આવું થાય, તો મને એમ થાય કે હા, અમારું કાશી એવું કહે છે કે વારંવાર તમે વિચાર કરો તો વિચાર કરવાથી તમને બ્રહ્મ જ્ઞાન થાય. અને એ બ્રહ્મ જ્ઞાન માટે એક બહુ સૌથી વધારે અમારે એક પ્રસિદ્ધ શ્લોક છે કે તમે વારંવાર તર્ક કરો, વિતર્ક કરો, તો તર્ક અને વિતર્ક કરવાથી વારંવાર તત્વબોધ થાય. અને એ તત્વબોધ થતા થતા તમે એક વખત એ પરમ તત્વને પામી લ્યો. એ પરમ તત્વને પામવા માટે પણ વારંવાર વિચાર કરો, વારંવાર વિચાર કરો. એ વિચાર કરતા કરતા એ જ વિચાર તમારો વિવેક બની જશે. એટલે કોઈ પણ વિષય ઉપર વારંવાર વિચારો, વારંવાર વિચારો. એ વિચાર આગળ જતા એ વિવેક બની જશે, અને વિવેક બની જશે એટલે મણિપુર ચક્ર સિદ્ધ થઈ જાય. જેવું સિદ્ધ થઈ જાય, તર્ક નીકળી જશે જીવનમાંથી, તમે કર્મયોગી બની જશો. તમે તત્પર થઈ જશો કર્મ કરવા માટે. અને એના પછી મનસ શરીર, જેને માનસ શરીર કહેવાય, મેન્ટલ બોડી, એમાં કલ્પનાઓ થાય, ઇમેજન થાય, ઇમિજેશન થાય, સ્વપ્ન, ડ્રીમિંગ થાય. એના કરતા પણ 2 જ, કલ્પના અને સ્વપ્ન. એની મૂળ પ્રકૃતિનો સ્વભાવ છે કલ્પના, અને એની સાથે સાથે સ્વપ્ન. પણ એ કલ્પનાને રૂપાંતરિત કરો. ઈશ્વર સાથે તમે જોડાશો, તમારી કલ્પના સંકલ્પ બની જશે. તમે પરમ તત્વ સાથે જોડાશો, તમારું સ્વપ્ન વિઝન બની જશે. રૂપાંતરિત કરી નાખવાના આ જ વસ્તુઓ. એટલે એ બોડીમાંથી બહાર, એના પછી આત્મા શરીર વિશુદ્ધ ચક્રમાં આવે.